ગુડ મોર્નિંગ. ઉદાહરણ 12.1 જુઓ. જેમ પૃથ્વી સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે તેમ પરમાણુ અંગેના રધરફર્ડના ન્યુક્લિયર મોડેલમાં ન્યુક્લિયસ કે જેની ત્રિજ્યા 10⁻15 મીટર છે એ સૂર્ય જેવો છે અને જેની આસપાસ ઇલેક્ટ્રોન અંદાજે 10⁻10 મીટર ત્રિજ્યામાં ભ્રમણ કરે છે. જો સૂર્યમંડળના પરિમાણના પ્રમાણ પરમાણુ જેવા હોય તો પૃથ્વી અત્યારે જે છે એના કરતાં વધારે નજીક છે કે દૂર છે એ તમારે ગોતવાનું છે. અને પૃથ્વીની કક્ષાની ત્રિજ્યા તમને આપી દીધી છે 1.5 × 10⁻11 મીટર અને સૂર્યની ત્રિજ્યા આપી દીધી છે 7 × 10⁻8 મીટર. મતલબ આપણે જોયું કે ન્યુક્લિયસ 10⁻15 ત્રિજ્યા ધરાવે અને ઓર્બિટ છે એની કક્ષા છે એની જે ત્રિજ્યા છે 10⁻10 મીટર છે. એટલે કે ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં પરમાણુની ત્રિજ્યા 10⁵ ગણી વધારે છે. તો તમને કીધું છે કે જો પૃથ્વી અને સૂર્ય માટે એવું હોત તો સૂર્યથી પૃથ્વીનું અંતર આ રેશિયો પ્રમાણે કેટલું હોત? તો આ રેશિયો આપણને 10⁵ મળ્યો હતો. હવે સૂર્યની ત્રિજ્યા 7 × 10⁸ આપી છે, એના 10⁵ ગણા કરો તો 10⁻13 થાય. એટલે કે પૃથ્વી 7 × 10⁻13 ગણી 10⁻13 મીટર દૂર હોત, જ્યારે વાસ્તવમાં એ 1.5 × 10⁻11 મીટરે છે. મતલબ કે 100 ગણી વધારે દૂર હોત, પણ એટલી દૂર છે નહીં. તેના ઉપરથી એટલું જજમેન્ટ મળે કે ન્યુક્લિયર મોડલ જે છે એ પ્રમાણે સૂર્યમંડળમાં ગ્રહો નજીક આવેલા છે અને સૂર્યમંડળનું જે અવકાશ છે એની સરખામણીમાં પરમાણુમાં જે અવકાશ જોવા મળે છે એ થોડું વધારે મોટું થાય. બરાબર છે? સમજો એને કેવી રીતે લખવું. ન્યુક્લિયસની ત્રિજ્યા તમારી પાસે છે 10⁻15 મીટર, પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટર. તો પરમાણુની ત્રિજ્યા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં 10⁵ ગણી વધુ છે. જો સૂર્યમંડળમાં આવું હોય તો સૂર્ય ન્યુક્લિયસ સ્થાને આપણે લઈ લઈએ તો સૂર્યની ત્રિજ્યા જે છે એના કરતાં 10⁵ ગણી ત્રિજ્યા પૃથ્વીની ઓર્બિટની ત્રિજ્યા થાય. તો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા બરાબર 10⁵ ગુણ્યા સૂર્યની ત્રિજ્યા, એટલે 10⁵ ગુણ્યા 7 × 10⁸ તો મળે છે 7 × 10⁻13 મીટર. મતલબ પૃથ્વી અહીંયા હોવી જોઈએ જો ન્યુક્લિયર મોડેલની સાથે કમ્પેર કરાવી હોય ને તો. પણ વાસ્તવમાં એ ક્યાં છે? 1.5 × 10⁻11 મીટરે, મતલબ નજીક છે. તો પરમાણુમાં ઇલેક્ટ્રોન જેટલો દૂર છે, કક્ષા જેટલી દૂર છે, એની સરખામણીમાં સૂર્યમંડળમાં પૃથ્વી વધારે નજીક છે. સમીકરણ 1 એ પૃથ્વીની વાસ્તવિક કક્ષીય ત્રિજ્યાથી 100 ગણું છે. એટલે સ્પષ્ટ છે કે સૂર્યમંડળની સરખામણીમાં પરમાણુ ખાલી અવકાશ છે, પરમાણુનો જે ખાલીપણું છે એ વધારે છે. બરાબર છે? ઇઝી દાખલો હતો. હવે દાખલા નંબર 2માં આવો. ગાયગર માસ્ડનના પ્રયોગમાં 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આલ્ફા કણ ક્ષણિક સ્થિર બની અને તેની દિશા ઉલટાવે તે અગાઉ ન્યુક્લિયસથી તેનું નજીકતમ અંતર એને કહેવાય ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ. અને સમજશી આપણે પછી દાખલો ગણશી કેટલું હશે એ કયો. જો સમજો, માની લ્યો કે આ ન્યુક્લિયસ છે. તમે નેક્સ્ટ ચેપ્ટરમાં એવું ભણશો 13th ચેપ્ટરમાં કે ન્યુક્લિયસની કોઈ પર્ટિક્યુલર બોર્ડર નથી હોતી. બરાબર? એ ભવિષ્યમાં રિસર્ચ થઈ હતી એટલે આ પ્રકરણમાં એનો સમાવેશ નથી થયો, પણ એની રચના આવી હોય છોકરાઓ. જો ન્યુક્લિયસ છે ને એ અંદર બહુ જ ઘનતા ઊંચી હોય એની, પણ જેમ જેમ બહાર નીકળતા જાય ને એમ એની ઘનતા ઘટતી જાય. સમજાણું? બહાર એનું એકદમ પતલું લેયર થતું જાય, ક્યાંય એની પર્ટિક્યુલર બોર્ડર જોવા મળતી નથી. જેમ બહાર તરફ આવે ને એમ ન્યુક્લિયસનું લેયર શું થતું જાય? ઓછી ઘનતાવાળું. તો આ ન્યુક્લિયસની કોઈ પર્ટિક્યુલર બોર્ડર બનવાને બદલે આવું થાય છે. તો અંદર એકદમ ગીચ, એની બહાર થોડું ઓછું ઘટ આવું થાય. માની લો કે આલ્ફા કણ અહીંથી આવે છે, સમજો. તો આલ્ફા કણ તમને આપણે વાત થઈ હતી કે આલ્ફા કણ જશે પછી બે વચ્ચે પ્રબળ અપાકર્ષણ થશે ને એટલે આલ્ફા પાછો વળશે હેડ ઓન કોલિઝનમાં. તો આલ્ફા કણને આપણે દાખલ કરી દીધો. આની અંદર એકચ્યુઅલી પ્રોટોન રહેલા છે જ્યાં અપાકર્ષે છે. તો દરેક ન્યુક્લિયસની સાઇઝે અલગ હોય, એમાં કેટલા પ્રોટોન કેટલા ન્યુટ્રોન છે એ મુજબ. તો હું અત્યારે એવું કહું કે આપણે સોનાના વરખ માટેનો એક્સપેરિમેન્ટ છે,
તો આ આખું ન્યુક્લિયસ જ છે, એની કોઈ પર્ટિક્યુલર બોર્ડર નથી. તો પેલું માની લો કે એને જે લેયર ફેસ કર્યું હશે એ બહુ પતલું હશે, એટલે આલ્ફા એની અંદર દાખલ થઈ ગયો ન્યુક્લિયસમાં. જો ઓર્બિટ તો બહુ આગી છે, 10⁵ ગણી આગી છે. આ તો ન્યુક્લિયસ જ છે આખું. હવે માની લો કે અહીંયા આવીને આલ્ફા કણ સ્ટોપ થઈ ગયો. મતલબ એવો થયો કે એની પાસે એટલી ગતિ ઉર્જા હતી 1/2 mv², એટલી હતી કે ન્યુક્લિયસની અંદર અમુક અંતર સુધી તો ઘૂસી જ જાય છે. પણ હવે તો કે અહીંયા આવીને એક ક્ષણ માટે સ્થિર થઈ ગયો. તો આ સેન્ટરથી આ જે અંતર છે ને આને કહેવાય ડી, બરાબર. લઘુત્તમ અંતર આલ્ફા અને ન્યુક્લિયસ વચ્ચેનું લઘુત્તમ અંતર કે જ્યાં આલ્ફા એક ક્ષણ માટે ઊભો રહેવાનો છે. પછી તો કે હવે એની સ્થિતિ ઉર્જા એની ગતિ ઉર્જા શું થઈ ગઈ? 0 થઈ ગઈ. તો આપણને સવાલ થઈ ગઈ ગતિ ઉર્જા ગઈ ક્યાં? અહીંથી અહીંયા સુધી પહોંચ્યો, ગતિ ઉર્જા 0 થઈ ગઈ. તો હું એવું કહી શકું કે અહીંયા જે ગતિ ઉર્જા 0 થઈ એ ગતિ ઉર્જાનું આ તંત્રની સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થાય. કેમ કે આની પાસેનો ચાર્જ 2e, આનો ચાર્જ ze, અને બેની સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે આપણે યુથી દર્શાવીએ તો k e/2e/d. અહીંયા z આપણે મૂકવો પડશે, ze. ખ્યાલ આવી ગયો ને તમને? બરાબર. તો આ તમને સ્થિતિ ઉર્જા મળી. મતલબ ગતિ ઉર્જાનું શેમાં રૂપાંતરણ થયું? સ્થિતિ ઉર્જામાં. તમને કીધું છે ગતિ ઉર્જા, મતલબ તમને આની એનર્જી આપી દીધી 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તમને કીધું આ બે વચ્ચેનું લઘુત્તમ અંતર ગોતો. શું કરશું? સમજાય ને? તો હું અહીંયા એક વસ્તુ સમજી શકું કે આખા રસ્તે આલ્ફાની અને ન્યુક્લિયસની કુલ ઉર્જા જે છે, યાંત્રિક ઉર્જા જે છે એ અચળ રહેશે. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમનું અહીંયા પાલન થાય છે. હું આ મુદ્દા ઉપરથી આગળ વધીશ. થોડું વર્ણન કરવું જરૂરી છે, બરાબર. પરીક્ષામાં પૂછે તો વર્ણન કરજો. નોંધો કે આલ્ફા કણ અને ન્યુક્લિયસના નોંધો કે પ્રકીર્ણન દરમિયાન આ લખવું જરૂરી છે. આલ્ફા કણ અને ન્યુક્લિયસના તંત્રની કુલ યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય. શરૂઆત જ અહીંથી કરવી પડશે. ધારો કે આલ્ફા કણ ન્યુક્લિયસમાં જે બિંદુએ ક્ષણિક સ્થિર થાય, આ બિંદુ ન્યુક્લિયસમાં દાખલ થયા પછી જ્યાં ક્ષણિક સ્થિર થાય તે બિંદુથી ન્યુક્લિયસના કેન્દ્રનું અંતર ડી ધાર લીધું કે અહીંયા એ સ્થિર થયો. તો કહી શકાય કે તંત્રની પ્રારંભિક ઉર્જા એ આલ્ફાની ગતિ ઉર્જા છે અને તંત્રની અંતિમ ઉર્જા એ આલ્ફા અને ન્યુક્લિયસની સ્થિતિ ઉર્જા યુ છે. મતલબ પહેલાં તંત્રની યાંત્રિક ઉર્જા આની ગતિ ઉર્જા છે એટલે હતી, પછી ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતર થયું. યાંત્રિક ઉર્જા સંરક્ષણ થાય એટલે બે ઉર્જા સરખી થશે. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી EI બરાબર EF એટલે કે ઇનિશિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ એનર્જી. ઇનિશિયલ એનર્જી કેટલી હતી? તો કે આલ્ફાની ગતિ ઉર્જા છે એટલી, એટલે આલ્ફાની ગતિ ઉર્જા લખી. અને ફાઇનલ એનર્જી તો કે તંત્રની સ્થિતિ ઉર્જા હતી. તો કિંમત મૂકી. આલ્ફાની ગતિ ઉર્જા કેપિટલ કે છે. પછી અહીં મેં પાછો કે નથી કર્યો, ઘણા એને કે ઉડાડી દેતા હોય. એટલે આ ગતિ ઉર્જા છે, આ 1/4πε0, પછી ZE અને આલ્ફાનો ચાર્જ 2e/d. તો ડીને અહીં આપણે કરતા બનાવી લે એટલે આપણને લઘુત્તમ અંતર મળી જાય. તો મેં એનું સૂત્ર મેળવી લીધું. જો 2ze²/4πε0 k. તો આ ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચનું સૂત્ર છે. સૂત્રને આપણા સૂત્રોની સમીકરણોની યાદી છે એમાં એડ કરજો. ક્લોઝેસ્ટ ડિસ્ટન્સ આવી રીતે મળશે 2ze²/4πε0 k. કુદરતી રીતે જે આલ્ફા મળી આવે છે ને એના માટે કે કાઇનેટિક એનર્જી 7.7 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જૂલમાં કન્વર્ટ કરો તો 1.2 × 10⁻⁻12 થાય છે. ચેક કરજો આના ઉપરથી આ કેમ એવું. હવે તો કે હવે ડી ગોતવો છે. ઝેડ આપણે 100નું લઈ તો 79 લેવો, બાકી અહીંયા તમને બીજું કોઈ પણ લક્ષ્ય આપી શકે તો ઝેડ એનો ચૂઝ કરો. એટલે આપણે અહીંયા એક સમીકરણ મેળવવા માટે મેં જો ઝેડની કિંમત નથી મૂકી, આને તમે નંબર આપી શકો છો અથવા આને, તો એ પણ તમને ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચનું ફોર્મ્યુલા આપે છે, જ્યાં ઝેડ તમારે માત્ર મૂકવાનો રહેશે, જે લક્ષ્ય હોય એની ઉપર આધાર રાખે. તો અહીંયા 2 પછી 1/4πε0 જે છે આ એની વેલ્યુ 9 × 10⁻⁹ ઈનો સ્ક્વેર હતો એટલે 1.6 × 10⁻⁹ ઇન્ટુ ઝેડ ડિવાઇડ બાય આ એની ગતિ ઉર્જા 1.2 × 10⁻12. હવે તો કે આનું સાદુરૂપ આપો. વચ્ચેનું એક સ્ટેપ મેં નથી કર્યું, તમારે લખવું પડશે.
તો કેલ્સીમાં કેલ્ક્યુલેશન કરી અને જવાબ આવે છે કે નહીં ચેક કરો. ન આવે તો મને મેસેજ કરો. હવે ઝેડની કિંમત મૂકવી છે. ઝેડ શું છે તો કે લક્ષ્યનો પરમાણુ ક્રમાંક. આપણે જ્યારે રધરબર્ડનો એક્સપેરિમેન્ટ પરફોર્મ કરી ત્યારે આપણા માટે લક્ષ્ય સોનું છે. સોના માટે Z79 છે. તો હવે હું અહીંયા Z79 મૂકી દઉં તો 79 × 3.84 ઓલમોસ્ટ 3.0 આન્સર આવે છે. તમે ચેક કરીને કહો મને, બરાબર. અને ગુણ્યા 10⁻14. તો આને હું 1 0 રાઈટ સાઈડ લઉં એટલે ઘાત 1 ઘટી જાય ને, -1 થાય ને એટલે 10⁻14 -1 -15 30 ફર્મી અંતર મળ્યું. મતલબ સમજજો ધ્યાનથી. મતલબ આલ્ફા જે છે એ આ સેન્ટરથી આ જે અંતર છે એ 30 ફર્મી મળ્યું, 30 ફર્મી. આથી કહી શકાય કે સોનાનું ન્યુક્લિયસ છે 30 ફર્મીમીટરથી તો નાનું જ હશે, બરાબર. કેમ તો કે ઠેઠ અંદર તો જતું નથી અને 30 ફેરોમીટરથી કેવું છે તો કે ઓછું થશે. ફરીથી ડી ડિસ્ટન્સ જે છે એ 30 ફેરોમીટર છે. મતલબ ન્યુક્લિયસ અહીંયા છે, આલ્ફા અહીંયા છે, એ બે વચ્ચેનું અંતર 30 ફેરોમીટર છે. તો સ્પષ્ટ થયું ને કે બે વચ્ચેનું અંતર 30 ફેરોમીટર હોય તો ન્યુક્લિયસ એ અંતર કરતાં તો ઓછું જ નાનું જ હશે સાઇઝમાં. વાસ્તવમાં સોનાનું ન્યુક્લિયસ છે ને એની ત્રિજ્યા જો 6 ફર્મી છે. હવે વિચારો, આલ્ફા એટલે એકદમ સૂક્ષ્મ કણ છે. જોજો ધ્યાનથી, આ આલ્ફા છે, આ ન્યુક્લિયસ છે, આની ત્રિજ્યા 6 છે, આની ત્રિજ્યા સાવ ઓછી છે, જ્યારે ટોટલ ડિસ્ટન્સ 30 ફેરોમીટર છે. તો ઇમેજિન કરો કે આની ત્રિજ્યા 6 મીટર છે, આની ત્રિજ્યા તો 6 ફેરોમીટરથી નહીં નાની છે, તો 30 ફેરોમીટરથી તો આલ્ફા રિબાઉન્ડ થઈ જાય, પાછો આવી જાય છે. તો એનો મતલબ એવો થયો કે ન્યુક્લિયસ સુધી આલ્ફા પહોંચે કે ન પહોંચે એ પાછો આવી જ જાય છે, આટલા ડિસ્ટન્સ છે. એટલે સાયન્ટિસ્ટોએ વિચારવા મજબૂર થવું પડ્યું કે તો શું ન્યુક્લિયસ આવડો જ હશે. પછી એની ધીમે ધીમે થિયરી 13મા ચેપ્ટરમાં જોશી કે ન્યુક્લિયસ છે ને એના આગળ લેયર હોય છે પણ એ બહુ પતલા થતા જતા હોય એટલે કાયદેસર ફેલ થતા નથી. એટલે એવું બની શકે કે અહીંયાથી આલ્ફા ક્યાંકથી એકાદા સ્તરમાંથી પાછો ભટકાઈ નીકળી ગયો હોય. અહીં 30 ફર્મીમીટર એ આલ્ફાની ત્રિજ્યા તથા ન્યુક્લિયસની ત્રિજ્યા કરતાં ખૂબ વધુ છે. આથી કહી શકાય કે આલ્ફા કણ એ ન્યુક્લિયસ સાથે અથડાયા વગર પણ વિચલન પામે છે. હવે થિયરીમાં આગળ વધીએ. ચલો થિયરીમાં આગળ વધીએ. ક્વેશ્ચન 9 છે, પરમાણુમાં ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં ન્યુક્લિયસની આસપાસ સાથી ફરે છે તે ઇલેક્ટ્રોનની ઉર્જાના સૂત્રથી જણાવો. જો રધરફોર્ડને આપણે ભણી ગયા, એનું ન્યુક્લિયર મોડેલ જે હતું એના મત મુજબ પરમાણુ જે છે એનું સેન્ટર ભાગ, કેન્દ્ર ભાગ જે છે એ એકદમ દળદાર અને ધનવિદ્યુતભારિત હોવો જોઈએ અને ઇલેક્ટ્રોન ચોક્કસ અંતરે રહી અને વર્તુળ ગતિ કરતા હોવો જોઈએ, આવું એણે કીધું. તો આપણે અહીં તારવવાનું છે કે શા માટે ઇલેક્ટ્રોન એના દળદાર ભાગ એટલે કે ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ગતિ શું કામ કરે છે. ઉર્જાના સૂત્ર પરથી તારવશું, બરાબર. તો સૌથી પહેલાં તો અહીંયા ઇલેક્ટ્રોન જો વર્તુળ ગતિ કરતો હોય તો એને વર્તુળ ગતિ કરાવવા જરૂરી કેન્દ્રગામી બળની જરૂર પડે. અને ન્યુક્લિયસ જે છે એ ધન વિદ્યુતભારનું છે અને ઇલેક્ટ્રોન પોતે ઋણ વિદ્યુતભારિત છે. તો અહીંયા ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર હોવાથી કુલમ્બિયન ફોર્સ લાગશે. એ કુલમ્બિયન ફોર્સ જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે કે જેથી ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળ ગતિ કરવો જોઈએ. જો ઇલેક્ટ્રોનની વર્તુળ ગતિ માટે જવાબદાર કેન્દ્રગામી બળ એ ઇલેક્ટ્રોન પ્રોટોનના કુલમ્બિયન આકર્ષણ વડે પૂરું પાડવામાં આવે છે. રેડી? ખ્યાલ આવે ને? તો હું એવું લખી શકું ને કે સેન્ટ્રીપિટલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક ફોર્સ, વર્તુળ ગતિ કરવા માટે જવાબદાર બળ. અચ્છા, તો હું અહીંયા એવું લખું સેન્ટ્રીપિટલ ફોર્સ એટલે mv²/r, જ્યાં r ઇલેક્ટ્રોનની ઓર્બિટની રેડિયસ છે અને v છે ઇલેક્ટ્રોનની ઝડપ છે. અને બળ કેટલું લાગે તો કે k⁴/r². હું અહીંયા k ને છે ને 1/4πε0 જ લખીશ તો મને આવું સમીકરણ મળ્યું, mv²/r ઇઝ ઇક્વલ ટુ e²/4πε0r². આમાંથી જો એક r કટ થાય છે, હું r ને કરતાં બનાવી લઉં
તો આ આર અહીંયા આવે mv સ્ક્વેર છેદમાં આવશે એટલે મળે આપણને આવું e સ્ક્વેર ના છેદમાં 4πε0 ઇન્ટુ mv સ્ક્વેર, સમીકરણ નંબર 1. હું એવું કહી શકું કે ઇલેક્ટ્રોનની ત્રિજ્યા, ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને એનો વેગ વચ્ચેનો સંબંધ સમીકરણ 1 થી આપી શકાય. તો સમીકરણ 1 શું છે? સમીકરણ 1 એ ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનના વેગનો સંબંધ છે. હવે મારે ચર્ચા કરવી છે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જાની. તો હું ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગોતીશ, હું ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા શોધીશ, પછી સરવાળો કરી દઈશ એટલે યાંત્રિક ઉર્જા મળી જાય. તો સૌ પ્રથમ આપણે ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ગોતી લઈ. અહીં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા k બરાબર સમીકરણ છે 1/2 mv સ્ક્વેર. ધ્યાનથી જુઓ તો mv સ્ક્વેર અહીંયા છે, આને હું આ બાજુ લઈ જાઉં તો r આ બાજુ આવે તો mv સ્ક્વેરની વેલ્યુ શું મળી? e સ્ક્વેર બાય 4πε0r. તો હું અહીં લખી શકું માટે k બરાબર 1/2 ગુણ્યા e સ્ક્વેર ના છેદમાં 4πε0r. કઈ રીતે? તો કે સમીકરણ 1 પરથી આપણને મળ્યું આ. એટલે ફાઇનલી વી ગોટ e સ્ક્વેર ના છેદમાં 8πε0 ઇન્ટુ r. આ તમને ગતિ ઉર્જા મળી ગઈ. સમીકરણ નંબર 2 ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળી ગઈ. હવે તમારે જોઈશે સ્થિતિ ઉર્જા. હવે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા, આ જે અભ્યાસ આપણે કરી છીએ એ હાઇડ્રોજન પરમાણુ માટે કરીએ છીએ. હાઇડ્રોજન પરમાણુમાં એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય, બરાબર છે. એટલે હું ઝેડ અહીંયા હવે સ્થિતિ ઉર્જાનો ઉલ્લેખ કરી છું તો ઝેડની જરૂર પડશે. એટલે હું એ લખીશ કે સ્થિતિ ઉર્જા U બરાબર 1/4πε0 ઇન્ટુ ZE ગુણ્યા E છેદમાં R. હાઇડ્રોજન માટે Z બરાબર 1 લેતા શું થશે? માટે U ઇઝ ઇક્વલ ટુ E સ્ક્વેર ના છેદમાં 4πε0 ઇન્ટુ R. સમીકરણ નંબર 3. અહીંયા એક ઇલેક્ટ્રોન ને એક પ્રોટોન છે એટલે આ ચાર્જ પ્લસ હોય અને આ ચાર્જ માઇનસ હોય એટલે આ પદ માઇનસ મળે. મતલબ સ્થિતિ ઉર્જા છે ઋણ મળી, ઋણ સ્થિતિ ઉર્જા મળી. એનો મતલબ બે વચ્ચે આકર્ષણ છે. ઋણ નિશાની આકર્ષણ બળ દર્શાવે છે. સ્પષ્ટ થાય ના? તો કેમ કે જો ધન હોત તો બે ધન વિદ્યુત ભાર હોત તો અપાકર્ષણ થાય, બે ઋણ હોત તોય ધન વિદ્યુત ભાર તો ધન નિશાની આવે તો એ અપાકર્ષણ થાય. અહીંયા ઋણ નિશાની છે તો બે વચ્ચે આકર્ષણ હોય. અચ્છા, હવે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા આપણે મેળવીએ. કુલ ઉર્જા કેટલી આવે ને જોઈએ આપણે. તો E બરાબર શું થાય? તો કે k પ્લસ U. k કેટલું છે? E સ્ક્વેર બાય 8πε0r. E સ્ક્વેર બાય 8πε0r માઇનસ આ માઇનસ છે એટલે E સ્ક્વેર બાય 4πε0r. જો આના કરતાં આ અડધું છે, થાય ને? આ અડધું છે તો આખામાંથી અડધું બાદ કરીએ તો અડધું વધે, પણ આખું તો ઋણ છે એટલે જવાબ એ નેગેટિવ આવશે. ટૂંકમાં આમાંથી હું E સ્ક્વેર બાય 4πε0 કોમન કાઢી નાખું તો બ્રેકેટમાં 1/2 -1 વધે. 1/2 -1 એટલે -1/2 થાય એટલે જવાબ શું મળે? તો કે E સ્ક્વેર એ માઇનસ આવશે, 1/2 આની ગુણે એટલે 8πε0 ઇન્ટુ R મેળવો. આ તમને ઇલેક્ટ્રોનની ઉર્જા મળી. જુઓ સમીકરણ નંબર 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સમીકરણ 4 જ્યાં R ત્રિજ્યા છે. આ હાઇડ્રોજન માટેની વાત છે. હાઇડ્રોજનની બદલે બીજો કોઈ એટમ હોય તો અહીંયા Z ગુણી નાખવાનો એટલે તમને એની એનર્જી મળી જાય. તો સ્પષ્ટ છે કે E નું મૂલ્ય ઋણ મળ્યું જે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા દર્શાવે છે. ઋણ છે એટલે બંધન ઉર્જા થાય ને, એટલે કે ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં છે.
તો આપણે એવું કહી શકીએ કે જો ઈનું મૂલ્ય ધન હોય તો ઇલેક્ટ્રોન બંધિત અવસ્થામાં ન હોય. તો આમ જે આપણને ક્વેશ્ચન પૂછ્યો હતો ને કે શું કામ ન્યુક્લિયસની આસપાસ ફરે, દૂર કેમ નથી જતો, તો આપણે એવું કહી શકીએ કે ભાઈ ઇલેક્ટ્રોનની ઉર્જા આટલી છે, નેગેટિવ છે, આ નેગેટિવ એનર્જી એને દૂર જવા દેતી નથી. તમે જો અહીંયા ઈની વેલ્યુ મૂકો 8πε0, ε0ની વેલ્યુ મૂકો અને આર તમને અંદાજે 10⁻10 લઈ લ્યો તો તમને એનર્જીનું મૂલ્ય મળી જાય. પછી જૂલમાં મળે, ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવો તો તમે કહી શકો કે આટલી એનર્જી છે, એના લીધે બંધિત અવસ્થામાં છે, એટલી ધન એનર્જી આપો તો ઇલેક્ટ્રોન ત્યાંથી રિલીઝ થઈ જાય. ઓકે, ચલો નેક્સ્ટ. હવે ક્વેશ્ચન 10 છે, ઉત્સર્જન રેખીય વર્ણપટ અને શોષણ વર્ણપટ સમજાવો. અને ક્વેશ્ચન 11 છે, હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી કોને કહે છે. આમ જુઓ તો વર્ણપટ શ્રેણી તમારા માટે કંઈ નવી નથી, તમે કેમિસ્ટ્રીમાં બહુ ડિટેલમાં શીખી ગયા છો. એટલે હું આ ક્વેશ્ચન આખો મુદ્દાસર લખાવીને એને નથી કરવાનો, બહુ ઇઝી ક્વેશ્ચન છે, PDF ફાઇલમાંથી તમારે કોપી કરવાની રહેશે. એક્સપ્લેનેશન આપી દઉં છું. સૌથી પહેલાં આપણે સમજીએ ઉત્સર્જન વર્ણપટ. ઉત્સર્જન વર્ણપટ એટલે શું? માની લ્યો એક વિદ્યુત વિભાર નળી છે, એની અંદર આપણે હાઇડ્રોજન વાયુને ભરી દીધો. હાઇડ્રોજન વાયુથી અભ્યાસ કરવાનું કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ એકદમ સિમ્પલ એટમ છે, એક જ પ્રોટોન છે, એક જ ઇલેક્ટ્રોન છે, તો એનો અભ્યાસ બહુ સરળતાથી કરી શકાય. જટિલતા એમાં ઓછી હોય તો રિઝલ્ટ અને કન્ક્લુઝન લેવામાં આપણને સરળતા રહે. એટલા માટે સાયન્ટિસ્ટ લોકોએ હાઇડ્રોજન ઉપર એક્સપેરિમેન્ટ કર્યો. શું કરવાનું? તો કે 11th તમે જોયું હતું કે દરેક પદાર્થ પોતાના તાપમાન અનુસાર ચોક્કસ વિકિરણ ઉત્સર્જિત કરે છે તરંગ લંબાઈને અનુરૂપ. બરાબર, તાપમાન અને તરંગ લંબાઈનો સંબંધ તમને 11th જોવા મળ્યો હતો. હવે જ્યારે વાયુઓને ચોક્કસ પરિસ્થિતિમાં મૂક્યા તો એ દરેક તરંગ લંબાઈ ઉત્પન્ન કરવાને બદલે ચોક્કસ તરંગ લંબાઈઓ જ ઉત્સર્જિત કરતા હતા. જે આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં જોયું હતું કે એના લીધે એવું ફલિત થયું કે ભાઈ તો ચોક્કસ તરંગ લંબાઈ જ ઉત્સર્જિત થાય છે અથવા તો શોષણ થાય છે, તો એનો મતલબ એ પ્રક્રિયા કંઈક પરમાણુની અંદર થવી જોઈએ. પરમાણુ બીજા પડોશી પરમાણુ સાથે પ્રક્રિયા કરીને તરંગોનું ઉત્સર્જન નથી કરતો. બરાબર, તો અહીંયા હાઇડ્રોજનને ચોક્કસ દબાણે રાખ્યો, નીચા દબાણે રાખ્યો છે અને હાઇડ્રોજનમાંથી વિદ્યુત પ્રવાહ ચોક્કસ મૂલ્યનો પસાર કરવામાં આવ્યો તો એ ઉત્તેજિત થાય છે અને એમાંથી ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણોનું ઉત્સર્જન થયું. એ વિકિરણોનું જે ઉત્સર્જન થયું તો એમાં એવું સ્પષ્ટ જોવા મળ્યું કે હાઇડ્રોજન પરમાણુ હતો તો એના માટે તરંગ લંબાઈઓ ફિક્સ મળતી હતી. માની લો કે હાઇડ્રોજનની બદલે વાયુ બદલી નાખ્યો, આર્ગોન મૂકી દીધો કે નિયોન મૂકી દીધો કે XYZ બીજો કોઈ પણ વાયુ મૂકી દીધો, તો ઉત્સર્જિત તરંગો જે હતા એની તરંગ લંબાઈ જે હતી એ હાઇડ્રોજન કરતાં અલગ હતી. તો આવી રીતે અલગ અલગ ઘણા બધા વાયુઓને એ વિદ્યુત વિભાર નળીમાં આ એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો. તો દર વખતે જેમ વાયુનો પરમાણુ ક્રમાંક બદલતો હતો એમાંથી ઉત્સર્જિત થતી તરંગ લંબાઈઓ પણ બદલતી હતી, પણ એ ચોક્કસ ઉતરતા ક્રમમાં આપણને જોવા મળતી હતી. દાખલા તરીકે હું હાઇડ્રોજનની વાત કરું તો હાઇડ્રોજનમાં જે વર્ણપટ જોવા મળ્યો એ આવો જોવા મળ્યો. તમે કેમિસ્ટ્રીમાં લાઇમન, બામર શ્રેણી, પાસન શ્રેણી ભણી ગયા છો. તો જ્યારે હાઇડ્રોજનમાંથી ઉત્સર્જન થયું તો એમાં 1875 નેનોમીટર તરંગ લંબાઈવાળો પ્રકાશ, પછી તમે જો ઉતરતા ક્રમમાં ધીમે ધીમે તરંગ લંબાઈઓ ઘટતી જાય, 820 નેનોમીટર વાળો એમાંથી પ્રકાશ ઉત્સર્જિત થયો. તો આ પ્રકાશ ઉત્પન્ન થયો પછી અહીંયા માની લો કે 1200 છે કે 1300 છે, તો વચ્ચેના જે કોઈ પ્રકાશના તરંગ લંબાઈના ગાળા છે એ એમાંથી ઉત્સર્જન જોવા મળ્યું નહીં. મતલબ કે ચોક્કસ અમાઉન્ટનું જ લેમ્બડા, ચોક્કસ અમાઉન્ટની જ વેવલેન્થ વાળું તરંગ એમાંથી બહાર નીકળે છે. હવે તરંગ લંબાઈ એટલે આપણે ફ્રિકવન્સીની ચર્ચા કરી શકીએ. તો મતલબ એવું થયો કે આની અંદર ચોક્કસ આવૃત્તિવાળા વિકિરણોનું જ ઉત્સર્જન થયું. બરાબર, આગળ જતાં એને આપણે ફોટોન સ્વરૂપમાં લઈ જશે અને બોહરનું પરમાણુ મોડેલ ઇન્વોલ્વ થશે ત્યારે બરાબર ઇન્ટ્રોડ્યુસ થશે. હવે આ જે શ્રેણી છે એની પાસન શ્રેણી કીધી. નેક્સ્ટ ટોપિકની અંદર આપણે બધી શ્રેણીને ડિટેલથી શીખવાના છીએ, પણ એટલી વસ્તુની ખબર પડી કે હાઇડ્રોજનને જો ઉત્તેજિત કરવામાં આવે ચોક્કસ પરિસ્થિતિમાં તો હાઇડ્રોજન તમામ તરંગ લંબાઈનું ઉત્સર્જન કરવાને બદલે એના પરમાણવિક ગુણો ઉપરથી ચોક્કસ તરંગ લંબાઈઓનું જ ઉત્સર્જન કરે છે. એમાં તમે જો એક આ ગાળો મળ્યો, પછી બીજી આ ગાળો મળે છે, પછી આ છે, આ 656 નેનોમીટરથી 365 નેનોમીટર છે,
એમાંય વચ્ચે જે આ વ્હાઇટ પોર્શન છે એ તરંગોની ગેરહાજરી દર્શાવે છે. જે આ બ્લુ લાઇન કરી છે એ તરંગ લંબાઈ ધરાવતું વિકિરણ ઉત્સર્જિત થયું પછી તો કે પછી સીધું અવળું આ એવી રીતે આ જે જાડા પટ્ટા દેખાય એકચ્યુઅલી એ રેખાઓ એકદમ નજીક ક્લોઝ દોરેલી છે એટલે આપણને એક પટ્ટો દેખાય, ખરેખર અલગ અલગ તરંગ લંબાઈઓ દર્શાવે છે. અને છેલ્લે લાયમન શ્રેણી જુઓ તો 122 નેનોમીટરથી 91 નેનોમીટર સુધીનો ગાળો આપણને મળે છે. તો અહીંયા હાઇડ્રોજનની બદલે અગર અલગ તત્વ લેવામાં આવે, અલગ વાયુ લેવામાં આવે તો પછી આ રેખા અને આ જે આંકડા છે એ બદલી જાય છે. અહીં શોષણ વર્ણપટ પણ આપણને સમજાવવાનો કીધો છે. તો ઉત્સર્જન વર્ણપટ તો ખબર પડી ગઈ કે હાઇડ્રોજન વાયુ ઉત્સર્જિત થાય ત્યારે એમાંથી ચોક્કસ તરંગલંબાઈવાળા વિકિરણનું ઉત્સર્જન થાય. માની લ્યો કે હવે આપણે શોષણ વર્ણપટ સમજવો છે. માની લો કે એક ચેમ્બર છે, એની અંદર હાઇડ્રોજન વાયુ ભરેલો છે અથવા તો બીજો XYZ વાયુ ભરેલો છે જેનો આપણે અભ્યાસ કરવા માગીએ છીએ. એમાંથી શ્વેત પ્રકાશ આપાત કરવામાં આવ્યો, એમાંથી પસાર કરવામાં આવ્યો. તો બીજી બાજુ જ્યારે શ્વેત પ્રકાશ બહાર નીકળે છે ત્યારે એમાં જોવા મળ્યું કે અમુક ચોક્કસ તરંગ લંબાઈ ધરાવતા વિકિરણો ગેરહાજર હતા. મતલબ અંદર હાઇડ્રોજન વાયુના જે પરમાણુ હતા એમાં જે ઇલેક્ટ્રોન્સ હતા એણે જે શ્વેત પ્રકાશમાંથી પોતાને લાગુ પડે એવી તરંગ લંબાઈવાળા વિકિરણોનું શોષણ કરી લીધું. એટલે એ વિકિરણો અહીંથી બહાર નીકળતા નથી. તો હવે એનું જે આઉટપુટ આપણને મળે, એનો જે આપણે પડદા ઉપર આપણે જોઈએ તો એ કેવું જોવા મળ્યું તો કે શ્વેત પ્રકાશનું વર્ણપટ હતો એમાં વચ્ચે બ્લેન્ક જોવા મળ્યા, મતલબ કાળી લીટી જોવા મળી. મતલબ અહીંયા કોઈ ચોક્કસ તરંગ લંબાઈ પહોંચતી જ નથી, કેમ કે એ તરંગ લંબાઈવાળું કિરણ તો હાઇડ્રોજન વાયુમાં શોષણ પામ્યું હતું. તો એ જે વર્ણપટ મળ્યો એને શોષણ વર્ણપટ કહેવામાં આવે છે. આમ કોઈ પણ પરમાણુ હોય ને છોકરાઓ, એનો શોષણ વર્ણપટ અને એનો ઉત્સર્જન વર્ણપટ આ બે જોઈ લ્યો ને એટલે તમે પરમાણુ વિશે કન્ફિગર કરી શકો કે ભાઈ આ પરમાણુ આ તત્વનો છે. ઓકે. અને જે આ ક્વેશ્ચન હતો ને હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી કોને કહે છે, તો હાઇડ્રોજન વર્ણપટ શ્રેણી એટલે હાઇડ્રોજનને વાયુ ચેમ્બરની અંદર ચોક્કસ ઉત્તેજિત અવસ્થામાં જો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એમાં આ પ્રમાણેની શ્રેણીઓ ઉત્પન્ન થાય છે અને એ ચોક્કસ સમૂહ બનાવે છે. એ સમૂહને વર્ણપટ શ્રેણી કહે છે. બરાબર છે. આ વર્ણપટ શ્રેણી આપણે ડિટેલથી નેક્સ્ટ ટોપિકમાં જોવાના છીએ. આ ક્વેશ્ચન તમારે વાંચી લેવાનો છે. આમાં કંઈ ડાઉટ લાગે તો તમે મને કહી શકો છો.